ખેતીમાં કઈ વળતું નહીં, પી જવાનું મન થઈ જાય. ખેતી મિત્રો ખેતીમાં કઈ વળતું નહીં ને એટલે હવે ડોયો પી જવાનો છે. ખેડૂ આવ્યો આપણે તો જોવે ને ભાઈ ગયા છે. એ હવે તો ઘરા આપણો ખેડૂ આવ્યો. કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો મજામાં જ છો, કારણ કે આપણા વ્લોગ જતા બધા મજામાં જ હોય છે ને. અત્યારે મસ્ત મજાનું છે ને મિત્રો. ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, 12:30 છે એટલે હવે ગુડ આફ્ટરનૂન જ કહેવાય ને. આપણે અત્યાર સુધી વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને પાણી દેવા જઈએ છીએ. કારણ કે આજ આપણે ખેતરમાં એકારે 3 પંપ હાલે છે. હમણાં થોડો વરસાદ આવ્યા કરે ને બધી આપણે દવા નાખી દેવાની છે. તો આ માંડવીમાં નાખવાની છે લગભગ, બહુ પાકી ખબર નહીં આપણને. બાકી જો આમ અમે દવા નાખે છે, આપણે 3 છે આજ 3 દવા નાખે છે. હમણાં છે ને મિત્રો આપણે વરસાદ આવતો નહીં ને એટલે જો માંડવી લસાય છે. તો આ બધી માંડવી એટલે લસાય છે. પહેલા દિવસનો વરસાદ નથી આવતો, આવે છે પણ થોડો આવે છે એટલે આમ કાંઈ પાણમાં જેવો વરસાદ નથી આવતો એટલે આ બધી માંડવી લસાય છે. ને આપણે 2 દી વરસાદ નહીં આવે ને તો પાવી જો. આપણે છે ને ભાઈને પપ ખાલી થઈ ગયો છે એટલે જો પપ ભરવા આવ્યો છે. મેં ઓલું પાણી ભરવાનું નાયેલું છે ને પપ ચઠાઅહીંયા મૂક્યો છે. આ ટેબલ છે પણ એમાં ન મૂક્યો એને, એમ છે ત્યાં કવાની પાળે પપ મૂક્યો છે. કા એવું કંઈ નહીં, પણ અહીંયા છે કે 2 પપ મૂકી એમ, અને પછી મેં ના પપ મૂક્યો, મેં 3 જણા દવા નાખી જ નહીં એટલે મારે થોડુંક વહેવું પડે. કેમ કે આમ જોવો આપણો ખેડૂ આવ્યો આપણે તો જોવે ને ભાઈ ગયા છે. એ હવે તો ઘરા આપણો ખેડૂ આવ્યો પાણી લઈને. હા અત્યારે છે ને આવડા દવા 3 પપ ભરવા મળ્યા છે. 2 પપ અહીંયા ભરે ને એક અમે ને મારો પપ્પાએ દો ડોયો કર્યો છે દવાનો. કા બાપા? હા મેં ડોયો બનાવ્યો છે. આ ખેતીમાં કઈ વળતું નહીં, પી જવાનું મન થઈ જાય. એવું છે એમ? હા આમાં કઈ વળે નહીં તો શું કરું, પીવું પડે આમ થોડું. એમ છે ત્યાં મિત્રો ખેતીમાં કઈ વળતું નહીં ને એટલે હવે ડોયો પી જવાનો છે ને. 2 દવા નાખતા આઈકળ વી જશે. આપણે મોટભાઈ ચાલુ કર્યું છે પણ આપણે મોટભાઈને પૂછીએ તમે શેની દવા નાખો છો એમ. તો મોટભાઈ શેની દવા નાખવાનો હાલે છે અત્યારે? દવા છે ને આમાં 4 જાતની દવા. 4 જાતની કઈ કઈ? એમાં 4માં એવું છે, જો એક છે સ્પેશિયલ ફાલ માટે. ફાલ બે એટલે તમારે બાઘરા અમે પોર અમે આ દવા નાખી હતી, ટેસ્લો કરીને કંઈક દવા છે. હવે એ દવા અમે નાખીને 27 મણ ઉતરી વીઘે 22 નંબર સિંગ હતી આપણે એ હતી પર. તને માહિતી નહીં હોય તો કીધું. અને બીજી છે ઈળનું રિઝલ્ટ પણ સારું છે. હવે નામ નથી ખબર મને કઈ છે. અને બીજી છે એક ફૂગની, નામ હું ઓલા દોડવા બેસી જાય પછી ફૂગની કંઈક એવું આવે છે, એ નાખી છે બાપુજી લાવ્યા આપણે એટલે ચાલુ કર્યું. અને મેં કંઈક 10 પપ જેવું નાખ્યું ને 11મો પપ ભીરો છે. તો ગાય ગામ આપણે નાખવાની ને તો અમે નાખી દઈ. અને થોડીક હવે આમ તડકો લાગી ગયો ને એમાં એમ છે હવે સોડા ને કા સા બેમાંથી એક પીવાનું મન થાય તો કંઈક સોડા સાનું વ્યવસ્થા કરો કંઈક ભાઈ. તો આપણે છે ને કંઈક સા ની કા સોડાની વ્યવસ્થા કરી ને બાકી તમને બધાને માંડવી બતાડી દઉં છું કે આવી કે આપણી માંડવી છે. માંડવી તો આમ તો સારી છે, હવે તમે બધા કોમેન્ટ કરજો કેવી છે એમ. તો આપણે કેવી વ્યવસ્થા કરતા હોઈએ, હાલો કા સોડાની કરી નાખીને કા સાની વ્યવસ્થા કરીએ. આ જો આવડા દવા નાખતા જાય ને એટલે આગળ માંડવી કેવી થતી જાય. જો આ માંડવીનો કલર પડતો હોય, આ બાજુની માંડવી જોવો અને આ બાજુ જોવો. આ બેગ લીલા ઉપર થતી જાય કારણ કે ઉપર પાણી પડે છે એટલે એનો કલર ફરી જાય એમ છે ત્યાં મિત્રો. હમણાં કાંઈ વરસાદ આવે છે એમ તો નથી આવતો એમ નહીં, પણ સાટા ને એવું આવે ખાલી આમ દવાને એવું નાખીને તો ધોવાઈ જાય એટલો આવે, બાકી પાણી પે નથી થતું હોય. તો તમારી બાજુ હોય તો બધા થોડોક ધક્કો મારી જાઓ અમારી બાજુ એટલે આઈન કર પોગી જાય. આવડે ખોટો ખર્ચો કરીને સોડા નથી પાવાની, આપણે ચા પાઈ દેવાની છે. જો 10 રૂપિયામાં બકી આપણે ચા મૂકી દીધી છે, ફટાફટમાં ચા બનાવીને દઈ આવું. સોડા કોણ પાય? હવે સોડા પાઈ તો ચા 20-30 રૂપિયાની સોડા થાય એટલે આપણે ચા બનાવી નાખીએ. ચા લઈને આવી ગયા છીએ ને આવડા આમ દવા નાખતા આવે છે. જો તમે એકારે 3 ઓલા લેવાતા હોય એટલે એકારે કેટલું લેવાતું આવે છે. જો આ એટલું આમાં બધે નાખતા એવા છે ને. આનકર ખાલી એક ખીલી જાહે ને એટલે પૂરું થઈ જાય, કારણ કે હવે 3 જ ક્યારે હારા આ બાજુ ને આ બાજુ જો આપણો કપાસ છે આ કેક ને આવડે દવા નાખતા આવે છે ને. આપણે ચા લઈને આવી ગયા છીએ તો આવે એટલે ચા પાઈ દઈએ. અત્યારે છે ને આપણે બીજી વાડી વહી એવા છીએ ને અહીંયા જુઓ બળદથી પાળા ચડાવવાનો હાલે છે ને. મારા મમ્મી ને મારા પપ્પા ખાતર નાખે છે ને આપણે છે ને આપણે ખાતર નાખતા અત્યાર સુધી, પણ અત્યારે અમારા પપ્પા એવા છે તો એ ખાતર નાખે છે. ને આ મોલકર જો બળદથી પાળા ચડે છે, જો આવી રીતે કંઈક ચડાવ્યા છે એટલામાં કંઈક ચડાવી દીધા છે ને મિત્રો. આમાં ચડાવવાનું બાકી છે, તો એટલું બાકી છે ને એટલામાં ચડાવવાના છે. તો હાલો ફટાફટ પાળા ચડવા મળી. તો ફાઇનલ મિત્રો આપણે છે ને મસ્ત મજાનું વાળો કરી લીધું છે. બાકી આજ છે ને સેટ છે એટલે બધું રોટલા ને એવું બને છે અત્યારે, કારણ કે પછી કાલમાં તો એવું કંઈ રાંધવાનું ન હોય. બાકી સુલે જો મારી મમ્મી રોટલા બનાવે છે. કા મમ્મી કેટલા રોટલા બનાવ્યા? ને અત્યારે રોટલી બનાવવાના રહેશે. રોટલા તો જે બનાવ્યા હોય કે ન બનાવ્યા આપણે ખબર નહીં. બાકી રોટલી થેપલા
તો એવું કંઈક બનાવ્યું એમ કહે છે, રોટલા રોટલી ને થેપલા ને એવું. રોટલા તો બનાવવાના હોય નહીં. કાલે શાક રોટલા બનાવવાનું ન હોય, કારણ કે ભાઈ એવું કેમ હોય? હિતળાઈમાંનો વાર કહેવાય ને, હા એટલે કઈ સુલો દેખવાય નહીં, કઈ શાક રોટલા બનાવાય નહીં, ટાઢું ખાવાનું એક દી 12 મહિનામાં. તો એવું હોય છે મિત્રો, કાલે કાંઈ રાંધવાનું હોય નહીં. તો મિત્રો આપણે છે ને અત્યાર સુધી વ્લોગ એડિટિંગ કરતા હા, અત્યારે કેટલા વાગી ગયા ખબર? 11:30 થઈ ગયા છે. તો બસ બધાને ગુડ નાઇટ. ને અત્યારે હવે હજી આ વ્લોગ થોડોક એડિટિંગ બાકી છે, તો હજી મારે 1 વાગી જશે, 1-1.5 જેવું થઈ જશે. તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.